અશાંત ધારાને લઈ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ધારાસભ્યો ખુદ મેદાને આવી કલેક્ટરને રજૂઆત કરે છે કે વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે। વિધાનસભા 70ના ધારાસભ્ય રમેશ ટીલાડાએ રામનાથપરા, સોની બજાર, વર્ધમાન નગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી અને માંગણી પણ કરી હતી કે તેમના દ્વારા હાલ તમામ પગલાઓ લેવામાં આવ્યા છે અને તેમના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાય। રજૂઆતમાં તેમની સાથે જે તે વિસ્તારના રહેવાસીઓ અને વિવિધ ઔદ્યોગિક એકમોના લોકો પણ જોડાયા હતા। ગઈકાલે મારા મત વિસ્તારમાંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા કે રાજકોટની અંદર ઘણી સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલા એપ્લિકેશન આપેલી અને એ એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી। કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અશાંત ધારો વહેલામાં વહેલો લાગુ પડે એના માટેની એમને તૈયારી પણ બતાવી છે। એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય અને આગેવાનો બધા આ બાબતથી વાકેફ થઈ અને બધા ખૂબ પ્રભાવિત થયા। કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી। અશાંત ધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અશાંત ધારો લાગુ કરવો એ જરૂરી છે। ત્યાં નોનવેજની કેબિનું અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે। અશાંત ધારાના કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવેચ તો થઈ શકે છે પણ એની પૂર્વ મંજૂરી લેવાની હોય ને પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરશ્રીની મંજૂરી માટે આ લોકો એપ્લિકેશન કરી અને મંજૂરી લેતા હોય ત્યારે મકાનની લેવેચ થતી હોય છે પણ એના માટે હવે કલેક્ટરશ્રીએ કીધું છે કે અમે એના નિયમો જે છે એનું પૂરેપૂરું પાલન કરશું। ના, એવું નથી, અશાંત ધારાની રજૂઆત અગાઉ કરેલી પણ એની એક પ્રોસિજરનો ભાગ હોય છે। કમિશનર શ્રીનું એમાં એનઓસી પણ લેતા હોય છે, પોલીસ કમિશનર શ્રીનું, અને પોલીસ કમિશનર શ્રી પાસે જે કઈ ફાઇલો પડી હતી હવે કલેક્ટર શ્રી પાસે ફાઇલો મોકલાવી છે અને હવે ટૂંક સમયમાં એ અશાંત ધારો લાગુ પડશે એવી અમને બાંયધરી આપી છે। એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની પર પૂરેપૂરી તપાસ કરો।